નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એમાં વિભાગ 1 ની અંદર આપણે જે સંચારના માધ્યમો છે, સંદેશા વ્યવહારને આપણે કરવી, માહિતીનું આદાન પ્રદાન કરવું અને એના દ્વારા વધુમાં વધુ મહત્વ ધરાવતા માધ્યમોમાં પત્ર એટલે કે લેટર નું સ્થાન એ મહત્વનું છે। એના વિશે આપણે પહેલા વિભાગના પહેલા પ્રકરણમાં આપણે શીખ્યા। બીજા વિભાગની અંદર પ્રકરણ 1 એમાં સેક્રેટરી એટલે શું, જે ની ભૂમિકા શું હોય છે, કોને કહેવાય છે, શા માટે એની જરૂરિયાત હોય છે, કેવા સંજોગોમાં અથવા કઈ કંપની કે વેપારી પેઢી કોઈ સંસ્થા કાર્યાલય સરકારી બિન સરકારી સંસ્થાઓ એ સેક્રેટરી તરીકે ક્યારે રાખે છે અથવા તો શા માટે રાખે છે। આ સેક્રેટરી શબ્દ ઇતિહાસથી લઈ પહેલાના રાજા મહારાજાઓ હતા ત્યારથી લઈને આજ સુધી આ કામગીરી એ થતી જ આવી છે। એના સ્વરૂપમાં બદલાવ આવ્યો। પહેલાના જે રાજા મહારાજાઓ હતા એ પોતાના અંગત મંત્રીઓ રાખે, એટલે રાજા વતી એ પોતાનું અંગત ખાનગી માહિતી એકત્રિત કરી અને રાજાને આપે, એને એ મંત્રી કહેવાય। અને એ જો બાબતમાં આધુનિક યુગની અંદર આપણે એને સેક્રેટરી કહીએ છીએ। આવો એક શાબ્દિક આપણે એનો અર્થ સમજવાનો છે કે સેક્રેટરી એટલે જે વ્યક્તિ છે એના વતી બીજા કોઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે કે જે વ્યક્તિએ પોતાનું કાર્ય આપણા સામાજિક માળખાની અંદર બાળકો એવી વ્યવસ્થા છે કે દરેક વ્યક્તિ એ બધી જગ્યાએ પહોંચી નહીં શકે, એટલે ન પહોંચી શકે ત્યારે કેવી વ્યવસ્થા આપણે કરીએ છીએ કે આપણા વતી આપણું કામ છે બીજા કોઈને સોંપીએ છીએ અને એ કામ આપણા વતી એ વ્યક્તિ કરે છે। એટલે એ વ્યક્તિ જે કામની ભૂમિકા ભજવે અથવા તો કામ કરે છે આને આપણી વાણિજ્યની ભાષામાં સેક્રેટરી કહેવાય। આ એક વાત। બીજી વાત કે એ કાર્ય એને એવી રીતે કરવાનું છે કે લગભગ મોટે ભાગે ગુપ્ત હોય છે અથવા તો સિક્રેટ હોય છે। સેક્રેટરી સિક્રેટ એટલે કે એને જાહેર કરવાનું હોતું નથી, એની ગુપ્ત માહિતીઓ સાચવવા, એની જાણકારી સાચવવા। દાખલા તરીકે પહેલાના રાજા મહારાજાઓ છે, દશરથ રાજા હતા તો એના મંત્રી તરીકે સુમંત હતા। આપણે જોઈએ છીએ રામાયણના પાત્રોની કે દાખલા તરીકે અકબર છે તો એના મંત્રી તરીકે એને બિરબલ રાખે। એનું કાર્ય શું તો કે પોતાના નગરની અંદર, રાજ્યની અંદર, નગરીઓની અંદર, ગામડાઓની અંદર એ દેખરેખ રાખે, નજર રાખે કે ભાઈ એના પ્રજાજનોની અંદર કોઈ વ્યક્તિ દુઃખી તો નથી ને, એની કાળજી રાખે રાજા, કોઈ પરેશાન નથી ને, કોઈ મુશ્કેલીમાં તો નથી ને। એ સેક્રેટરીની ભાષાની અંદર એને પહેલા શું કહેવામાં આવતું કે મંત્રી કહેવામાં। એટલે એ મંત્રી એ ચકાસણી કરે, માહિતી એકત્રિત કરે અને એ માહિતી એકત્રિત કરીને જ્યાં જ્યાં જેવું લાગ્યું હોય કે એટલી આપણી નગરીની અંદર એટલી વસ્તીઓમાં આ પ્રકારના સંસાધનો છે અથવા તો સુખ સુવિધાઓ છે, એટલા વિસ્તારમાં હજી નથી, એટલી વસ્તીની અંદર આવા લોકો સુખી છે, આ વસ્તીની અંદર એટલા સુખી લોકો નથી અથવા તો ગરીબ છે અથવા તો એટલા સમૃદ્ધ નથી। આ તો ખાલી ઉદાહરણ આપે, સમૃદ્ધિ હોય, અમીર હોય, ગરીબ હોય, સુખી છે, દુઃખી છે, આ બધી જ માહિતી જે મંત્રી છે ને તે નગરીની અંદર ફરી અને એકત્રિત કરે પોતાના ફાઇલમાં, અને એ એકત્રિત કરેલી માહિતી કોને આપશે? એના રાજા આપશે। એટલે રાજાને ખ્યાલ આવશે કે ભાઈ એના રાજ્યની અંદર કેવી કેવી યોજનાઓ અથવા તો એના રાજ્યની અંદર સુખાકારી માટે એને શું કરવું જોઈએ। બસ એની જેમ બિલકુલ આજે પણ દરેક બાબતોમાં, પછી કંપની હોય, જાહેર કંપની હોય, સરકારી વિભાગો હોય, માનો કે સરકારી વિભાગોની અંદર આરોગ્ય વિભાગ છે તો આરોગ્ય મંત્રી હોય, અત્યારે એ છે એવું કંઈ પહેલા રાજા મહારાજાઓ માટે એનું સ્વરૂપ બદલાવ, આધુનિક સમય આવી ગયો, યુગ બદલાવ, સમય બદલાવ, એ રાજાશાહી હતી, અત્યારે લોકશાહી છે, પણ જરૂરિયાત તો છે, એની આવશ્યકતા તો છે। એટલે અત્યારે પણ એ અલગ અલગ વિભાગોના અલગ અલગ મંત્રીઓ રાખવામાં આવે, એને એક ખાતું સોંપવામાં આવે। એને શું કામગીરી કરવાની છે તો કે ભાઈ એના વિભાગની અંદર આવતા આખા રાજ્યની અંદર અથવા પ્રદેશની અંદર
આરોગ્યની અંદર તમામે તમામ એની ચકાસણી કરવી, એની જાળવણી કરવી, તમામે તમામ એના રિપોર્ટ લઈ અને પોતાની પાસે રાખવા અને એમાંથી હવે શું કરવું જોઈએ આ નિર્ણય લેવો, એ કામગીરી કરવા માટે એ જે વ્યક્તિને રાખે છે એને શું કહેવાય તો કે સેક્રેટરી. આપણી ભાષાની અંદર સચિવ પણ કહીએ. રાજકીય આજના જે રાજકીય ક્ષેત્રની અંદર આપણે જોઈએ તો ભાઈ શિક્ષણ મંત્રી હોય, આરોગ્ય મંત્રી હોય, પર્યાવરણ મંત્રી હોય, વન મંત્રી હોય, આ બધા જે મંત્રીઓ છે, અલગ અલગ વિભાગના બધા જ મંત્રીઓ છે. એ મંત્રીઓ એટલે શું તો કે એ મુખ્યમંત્રી નિમેલા મંત્રીઓ છે, એટલે એના અંગત સચિવ છે, અંગત એના સેક્રેટરીઓ છે. હવે એ લોકો પાછા શું કરશે કે એ તો કઈ આખા રાજ્યની અંદર તો એક વ્યક્તિ કઈ પહોંચી શકવાના છે કે ભાઈ 33 જિલ્લાઓ 33 જિલ્લાની અંદર કઈ એક વ્યક્તિ જઈને બધા જ નિરીક્ષણ કરવું એ અઘરું પડી જાય, શક્ય નથી. એક વ્યક્તિનું નિરીક્ષણ એ ન બને અને કદાચ બને તો એમાં વાર લાગે, કારણ સમય ચાલુ હોય તો ત્યાં સુધીમાં તો ઘણું બધું પ્રોસેસ કરવાનું છે, કામ કરવાનું છે. એ શું કરશે, વિભાગના જે વડાઓ છે, વિભાગના મંત્રીઓ છે, એ પાછા એના અમુક સચિવો રાખશે. અંગત સચિવ એટલે સેક્રેટરી માહિતી રાખે એ રાખશે અને એ અલગ અલગ સ્થળો પર અલગ અલગ પ્રદેશમાં એની નિયુક્તિ કરશે, નિમણૂક કરશે અને એની માહિતી મંગાવશે. એટલે એવી રીતે આખા રાજ્યની માહિતી એ મંત્રી સુધી આવી જશે. એટલે એ માહિતી ગુપ્ત રીતે એ જાણતા હોય છે કે ક્યાં કેવી જરૂરિયાત છે, ક્યાં સુખાકારી છે, ક્યાં દુખાકારી છે, ક્યાં કેટલી બાબતો યોગ્ય છે, ક્યાં અયોગ્ય છે, આ બધું જ આખું માળખું એ તૈયાર કરી લે છે. એટલે એ મંત્રી વતી કામ કરતા એના સચિવો હોય છે, એને જેને આપણે અંગત સચિવ કહીએ અને મંત્રી કહીએ છીએ. હવે આ બધા જ વિભાગોની અંદર કામ કરતા વ્યક્તિઓ એ શું થઈ ગયા તો કે સેક્રેટરી. એ વિશે આપણે શીખવાનું છે. એની અંદર દરેક વ્યક્તિ જો પછી જાહેર કંપની હોય, કોઈ વેપારી પેઢી હોય, સરકારી સંસ્થાઓ હોય, સરકારી વિભાગો હોય, મૂડી રોકના તમામે તમામ વ્યક્તિઓને આવા વ્યક્તિઓની જરૂરિયાત પડતી હોય છે. કેમ કે એ માનો કે કોઈ કંપનીનો માલિક છે તો એ કંપનીના માનો કે આપણે પહેલા રેલવે ફેક્ટરી છે તો એ રેલવે ફેક્ટરીની અંદર 24 કલાક કે માલિક તો ત્યાં હાજર અને દેખરેખ રાખી શકવા નથી. પહેલાથી કોણે ક્યાં કામ કરે, કેટલા વિભાગમાં શું ચાલે છે, કેટલું ઉત્પાદન થાય છે, કે શું રો મટીરિયલ આવે છે, એ બધું જ કઈ શક્ય નથી. એ માલિક માટે શક્ય નથી. એટલે શું કરશે, આ અલગ અલગ વિભાગોના અલગ અલગ વ્યક્તિઓ નિમણૂક કરશે. ત્યારે કે આ વિભાગની દેખરેખ રાખે અને એની માહિતી બનાવવાની, બીજા વિભાગની કામગીરી અન્ય કોઈ વ્યક્તિને સોંપી દે છે. એટલે એ શું થયું, અલગ અલગ વિભાગના સેક્રેટરી અને એ દેખરેખ રાખશે અથવા એની માહિતીઓ છે સિક્રેટ ગુપ્ત. એ સેક્રેટરી એટલે થોડી વાત એ પણ છે બાળકો કે એ જે માહિતી એકત્રિત કરે છે ને એ એના જે વડા છે અથવા તેના માલિક છે એના સિવાય ક્યારેય કોઈને કહેતા નથી. એ જાહેરાત એને કરવાની હોતી એ વાત એકત્રીકરણ જે વસ્તુ એને કરેલું છે એ એકત્રીકરણ કરેલી બાબતો એ જે તે વ્યક્તિએ કામ સોંપેલું છે એ વ્યક્તિ સિવાય અન્ય કોઈ વ્યક્તિને એ જાહેર કરતા નથી, ગુપ્ત રાખે. આપણી ભાષામાં સિક્રેટ રાખે છે. એટલે એ અલગ અલગ વિભાગના સેક્રેટરી ની નિમણૂક કરે છે અને એ બધા જની માહિતી એ જે માલિક છે એને મળી જાય છે. એના આધારે એ હવે શું કરવું જોઈએ એના આધારે એની પ્રગતિ, એનો વિકાસ, એની ઉન્નતિ એની પર નિર્ભર રહે છે. એટલા માટે આ સેક્રેટરીની આવશ્યકતા પહેલા પણ હતી, રાજાના સમયમાં પણ હતી, આજે પણ છે. જોઈએ જો એમાં સમગ્ર વિશ્વમાં માનવી સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. તેણે પોતાનો હંમેશા વિકાસ સાધ્યો છે. આ વિકાસ ગાળામાં માનવી હંમેશા વધુ ને વધુ કામ કરતો થયો એટલે એને બીજા વ્યક્તિઓની જરૂરિયાત ઊભી થઈ. માનવી વિકાસ ગાથાની સાથે વાણિજ્યની શરૂઆત થઈ. શરૂઆતના આ વિકાસમાં હતો ઔદ્યોગિક ક્રાંતિને કારણે આમાં ઝડપી વધારો થયો. વિવિધ પ્રકારની શોધખોળોને આધુનિક વાણિજ્યનો પાયો નાખ્યો. ધીમે ધીમે કરતા માણસની જરૂરિયાત વધી અને ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. મનુષ્યની જરૂરિયાત પ્રમાણે જરૂરિયાત વધતા એ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત અને
એ ઔદ્યોગિક ક્રાંતિના કારણે વ્યક્તિએ અન્ય વ્યક્તિની જરૂરિયાત ઊભી થઈ. વ્યક્તિ પરસ્પર જરૂરિયાત મહેસૂસ કરવા લાગ્યો. મહેસૂસ કરવા લાગ્યો. એટલા માટે એને એક સહાયકની જરૂર પડી. તેના માટે સહાયક. જો આ સહાયક શબ્દ છે એના પર તેના સેક્રેટરી શબ્દ આવેલો છે. સહાયક ઉપરથી કયો શબ્દ આવેલો છે? સેક્રેટરી. સહાયક, તેના માટે સહાયક ની જરૂરિયાત ઊભી થઈ. જરૂરિયાત પડી અને એના કારણે બીજા વ્યક્તિની મદદ લેવી આવશ્યક બની ગઈ. મતલબ મદદ એટલે એક પ્રકારે એ સહાયક ભૂમિ તરીકે બીજા વ્યક્તિની જરૂરિયાત પડી. આધુનિક ઔદ્યોગિક ક્રાંતિના કારણે એને જરૂરિયાત વધી. એના કારણે શું વધ્યું? તો ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. ઉદ્યોગો વધ્યા. એના કારણે પરસ્પર લોકોને એની અંદર ઇન્વોલ્વ થવાની વધારેમાં વધારે જરૂરિયાત પડી. એક વ્યક્તિ આખા ઉદ્યોગને ચલાવી નહીં શકે, એટલે ઉદ્યોગો ચલાવવા માટે એની અંદર બીજા વ્યક્તિઓને એને સામેલ કર્યા. એવી રીતે સહાયકની જરૂર પડી અને સહાયક ના માટે એને એવા વ્યક્તિને પસંદ કરવામાં આવે કે જે બધી જ માહિતીઓ એ સારી રીતે નિભાવી શકે, સાચવી શકે. એટલે આવી રીતે આધુનિક વાણિજ્યની શરૂઆત વૈયક્તિક માલિકીથી થઈ. ત્યારબાદ ભાગીદારી પેઢી, કંપની, સહકારી મંડળીઓ, સંયુક્ત સાહકો અસ્તિત્વમાં આવ્યા અને એના પછી આ વેપાર આધુનિક વાણિજ્યની શરૂઆત થઈ. અને પછી આધુનિક વાણિજ્યની શરૂઆત અને એ ક્યાંથી? તો કે ભાગીદારી પેઢી અને એમાંથી જાહેર કંપની, મંડળીઓ એટલે પરસ્પર એની અંદર સભ્ય બની અને એના વતી કામ કરતા વ્યક્તિઓની નિમણૂક કરે. મંડળીઓ તેના પર પ્રમુખ હોય, એટલે પ્રમુખને આખા મંડળીના સભ્યો વતી એ કામ કરવાનું છે. એટલે એની અંદર પણ સેક્રેટરીની જરૂરિયાત એને ઊભી થઈ. એટલે આવી મંડળીઓ, સંયુક્ત સાહસો અસ્તિત્વમાં આવ્યા. વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં એકની મર્યાદા બીજા સ્વરૂપમાં ઉદ્ભવનું કારણ બન્યું. આ જુદી જુદી વિચારધારાઓ અસ્તિત્વમાં આવી. અવનવી શોધોના કારણે માહિતીનું આદાન પ્રદાન ખૂબ ઝડપી બન્યું. અને પછી તો આધુનિક ટેકનોલોજીનો વિકાસ. એના કારણે આધુનિક ટેકનોલોજીનો વિકાસ અને એના કારણે માહિતીના આદાન પ્રદાન ઝડપી બન્યું. એના સંસાધનોની વિકસા. માહિતીનું આદાન પ્રદાન જે આપણે પહેલા પ્રકરણમાં શીખી ગયા. માહિતી સંચારના માધ્યમો પહેલાના સમયમાં આ આધુનિકતા નહોતી. માનો કે ઇલેક્ટ્રોનિક અથવા તો આજે આપણે મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, લેપટોપ છે, એવા કોઈ ઉપકરણો ન હતા. ત્યારે હાથથી આપણે લેટર લખીને મોકલતા અને એનો જવાબ, એનો પ્રત્યુત્તર અથવા તો પ્રતિભાવે પાછો આપણને મળતો. અત્યારે એ બધી વસ્તુ એકદમ ઝડપી બની ગઈ. સીધો આપણે ફોન કરીને તરત જ આપણો સંદેશોને આપી દઈએ, પ્રતિભાવ પણ તરત આપણને મળી જાય. એટલે માહિતીનું આદાન પ્રદાન એ કેવું બન્યું? તો કે ઝડપી બન્યું. આ આદાન પ્રદાન એ વધ્યું. એકદમ ઝડપથી આ માહિતી આપણે થવા લાગી અને એ ધીરે ધીરે કરતા કેવું થયું? તો કે વૈશ્વિક ક્ષેત્રે ફેલાયું. વૈશ્વિક ક્ષેત્રે માહિતીનું આદાન પ્રદાન માત્ર આ વાત એ પ્રદેશ પૂરતી કે મુલ્ક પૂરતી
એ રાજ્ય કે દેશ પૂરતી સીમિત ન રહે. ક્યાં સુધી પૂરી ગઈ? તો કે વિશ્વ સ્તરે કોઈ કંપની કે પોતાની ટેકનોલોજીથી કોઈ પણ ઉત્પાદન કરે તો એ આખા વિશ્વની અંદર જાહેરાત કરે, આખા વિશ્વમાં તરફ એ ફેલાય. ખબર પડી જાય કે આ કંપની આ નવી વસ્તુ એ બહાર કાઢી. કારણ કોઈ ફોર વ્હીલર અથવા મોટરસાઇકલ કે કોઈ એવી ગાડી બહાર પાડે, કોઈ કંપની વાળા બહાર પાડે તો એ તરત જ આખા આધુનિક ઉપકરણો એવા થઈ ગયા કે આખા વિશ્વના બધા દેશોને ખબર પડી જાય કે આ દેશના આ કંપની વાળાએ આ મોડેલ બહાર પાડ્યું છે જે એકદમ અત્યાધુનિક છે. મતલબ કે અત્યાધુનિક છે એનો અર્થ શું થાય કે એ કંપનીએ જે વસ્તુ બહાર પાડી એ તરત જ આખા વિશ્વને ખબર પડે. એટલે એનો એટલો વેપાર વધશે કેમ કે માણસે ખ્યાલ આવે કે નવી વસ્તુ બહાર કરી તો આપણે ખરીદવી તો છે, તો જૂના કરતા નવું મોડેલ લઈએ દરેક વ્યક્તિ વિચારશે. એટલે એ કંપનીનો વેપાર એટલો વધશે. વાણિજ્યનું ક્ષેત્ર અત્યારે વિશાળ થઈ ગયું. આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે તેના કારણે શું થયું તો કે વાણિજ્યનો વ્યાપ વધ્યો. વાણિજ્ય અથવા તો વેપાર ક્ષેત્રનો વ્યાપ વિશ્વ સ્તરે ફેલાયો. વિશ્વ સ્તરે ફેલાયું. હવે એની કોઈ સીમા મર્યાદા નથી, પાબંદી નથી કે આ દેશના લોકોએ આ ચીજ વસ્તુ બહાર પાડી છે તો એ પ્રદેશ સુધી વેચશે અથવા એ પ્રદેશના આપશે એવું નથી. એ દેશના લોકો પણ ખરીદે અને વિદેશના લોકો પણ ખરીદે. આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે આ જાપાનની કંપનીની વસ્તુ સારી છે અને અમેરિકાની વસ્તુ કંપનીની સારી છે. હવે ધીમે ધીમે આપણે સ્વદેશી તરફ વળ્યા છે કે આપણા દેશની કંપનીની જ વસ્તુ આપણે ખરીદવી. નહીતર આવું આખા વિશ્વની અંદર અત્યારે એવું આધુનિકતાને કારણે બન્યું છે. કોઈ પણ કંપની કોઈ પણ પ્રોડક્શન કરે, પ્રોડક્ટ વસ્તુ કરે, મતલબ કે ઉત્પાદન કરે તો એ ઉત્પાદનની ચીજ એ આખા વિશ્વમાં વધુમાં વધુ કેમ વેચાય આવી ઈચ્છા તો હોય છે કંપનીને. એ તો સીધી શરૂઆત તો વેપાર વધે, વાણિજ્ય ક્ષેત્ર એનું વધારેમાં વિશ્વ એટલા હશે વધારે નફો થવાનો છે. એટલે એ જાહેરાત વધારે કરશે કે જેથી કરીને વાણિજ્ય ક્ષેત્ર વિકસે, એને વધારે નફો થાય. હવે આ આધુનિકતાના કારણે શક્ય બન્યું છે. કારણ કે અત્યારે આવા માધ્યમો છે, માનો કે ટેલિવિઝન છે તો એની અંદર જાહેરાતો આવી જાય છે, કોમ્પ્યુટર છે તો એમાં આખી માહિતી આવી જાય છે, ટેલિફોનની અંદર સુવિધાઓ છે, નેટ અને ઇન્ટરનેટની અંદર પણ આ માહિતી મુકાઈ જાય છે અને એ ઇન્ટરનેટની અંદર મુકાયેલી માહિતી આખા વિશ્વ સુધી પહોંચી જાય છે. એટલે એના કારણે આ સંદેશાવ્યવહારનો વ્યાપ વધ્યો. એના કારણે વેપાર ક્ષેત્રે, વાણિજ્ય ક્ષેત્રે એનો વ્યાપ વધ્યો. એના કારણે જે વેપાર વધ્યો એટલે સેક્રેટરીની અંદર એને વધારે જરૂરિયાત ઊભી થઈ. આપણો કહેવાનો મૂળ મુદ્દો એ થશે કયો તો કે આ વેપાર વધ્યો એટલે એવા માણસોને જરૂરિયાત વધારે પડશે કે એની અંદર એ કંપનીની અંદર એ જોડાય અને એની સંપૂર્ણ માહિતી એ રાખે. માનો કે વિદેશની અંદર પણ એ આ ચીજ વસ્તુનો સામાનને આપણે થતી હોય વેચતા હોય તો ત્યાં કેટલી જરૂરિયાત છે, શા માટે જરૂરિયાત છે, કેવા લોકો રહે છે, એને આપણે આ ચીજ વસ્તુ પહોંચાડવી તો શું કરવું પડે, એના માટે પણ નિયુક્તિ કરશે, એક સહાયકની જરૂર છે. એટલે એવા સહાયકો ધીમે ધીમે એ સેક્રેટરી તરીકેની ભૂમિકા ભજવતા હોય છે. એટલે આવી કંપનીઓમાં મૂડીરોકાણના માલિકો તો શેર હોલ્ડરો છે, જેઓ દેશના દૂરના વિસ્તારમાં પથરાયેલા સંચાલક મંડળ કે પરંતુ રોજબરોજનું સંચાલન કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. આવી કંપનીની અંદર વેપારી પેઢી જાહેર કંપની સંસ્થાઓ સરકારી વિભાગો, ગવર્મેન્ટના વિભાગો વગેરેમાં રોજબરોજના વ્યવહાર. આ પ્રવૃત્તિ એ રોજેરોજ સાધ્ય પ્રક્રિયા છે. કાયમ માટે એને આ વ્યક્તિઓએ નિરીક્ષણ કરવાનું હોય છે. વિભાગોમાં રોજબરોજના વ્યવહાર માટે સેક્રેટરીની જરૂરિયાત પડે છે. શા માટે તો કે રોજબરોજના સંચાલન કરવા માટે આ
સેક્રેટરીની જરૂર પડે છે રોજબરોજના સંચાલન કરવા માટે રોજબરોજના સંચાલન માટે સેક્રેટરીની જરૂરિયાત જે આમ તો કોઈ જાહેર કંપની અથવા તો વેપારી પેઢીના મૂળ માલિક શેર હોલ્ડર હોય છે કેમ કે શેર ખરીદનાર વ્યક્તિ હોય છે શેર ધારકો હોય એની મૂડીથી આ કંપની એટલે કે ભાગીદારી પેઢી એમાંથી કંપનીનું સ્વરૂપ આવ્યું એ કંપનીનું નિર્માણ થયું છે કંપની ઊભી થઈ હોય છે એટલે મૂળ માલિક હોય છે હવે એનું રોજબરોજનું સંચાલન કરવા માટે શેર હોલ્ડરો અથવા તો શેર ધારકો કે કંપનીમાં દેખરેખ રાખવા જતા નથી એ તો પોતાનો વ્યવસાય જુદો કરતા હોય છે એને તમારે શું કર્યું છે નાણાં રોક્યા છે મતલબ કે એ ભાગીદારી પેઢી તરીકે પોતાના નાણાં એની અંદર સામેલ કર્યા છે એ નાણાંથી જે કાંઈ કંપની વેપાર કરશે વાણિજ્ય કરશે એમાંથી નફો કરશે એ નફાના જે નાણાં છે એ શેર હોલ્ડરને મળશે મતલબ કે શેર ધારકને પણ એનો હિસ્સો મળશે એટલે માત્ર એ નાણાં રોકવા પૂરતા એની અંદર સામેલ કર્યા છે સંચાલન માટે હવે નાણાં રોકનાર વ્યક્તિઓ ઘણા છે પરંતુ એ બધા નાણાં રોકનાર ભાગીદારી એ નાણાં રોકીને કંપની બનાવી ઊભી થઈ પ્રોડક્ટ ઉત્પાદન કરે છે તો હવે એની અંદર કોઈ દેખરેખ રાખનાર સંચાલન કરનાર વ્યક્તિ તો જોશે ખાલી રૂપિયા આપી દેવાથી તો કંઈ તમને આપતી નથી એનું નિર્માણ કરવું એના સંસાધનો ગોઠવા એના યાંત્રિક મશીનરીઓ એની અંદર કામ કરતા કર્મચારીઓ એના પગાર ધોરણો એનો નિભાવ કરવો જે રો મટીરીયલ છે એની લેતી કરવી એનું નિરીક્ષણ કરવું માલ પ્રોડક્ટ થાય છે ઉત્પાદન થાય છે એને વેચવું એની જાહેરાત કરવી વધુ વેચાણ કેમ થાય આવા ઉપાયો આ બધા માટે વ્યક્તિઓની જરૂર પડે એટલે એ તો શેર હોલ્ડર કરતા નથી શેર હોલ્ડર તો માત્ર શેર ધારકોએ શું કર્યું હોય છે માત્ર એના રૂપિયા રોક્યા હોય છે અને એ નાણાંથી કંપનીની જે ભાગીદારી પેઢી ઊભી થઈ હોય છે કંપની ઊભી થઈ હોય છે એટલે એ કંપનીના સંચાલન માટે જે આ શેર હોલ્ડરો અથવા શેર ધારકો વતી જે કામ કરે છે એ કોણ છે તો કે સેક્રેટરી એટલે એ સેક્રેટરી રોજે રોજ એની અંદર કાર્ય કરે છે અને દેખરેખ રાખે છે અને એની માહિતી ગુપ્ત રીતે એ જાણે છે અને જાળવે પણ છે અને સાચવે પણ છે અને એના આધારે એની અંદર જે કંઈ માળખામાં ફેરફાર કરવાનો થાય એ ફેરફાર કરે છે અને આવી રીતે રોજબરોજના કાર્યની અંદર સેક્રેટરીની જરૂરિયાત ઊભી થાય છે જેના માલિક અથવા તો શેર હોલ્ડર નાણાં રોકનાર વ્યક્તિ કાયમીના હોઈ શકે ને અથવા તો એની અંદર કાયમી દેખરેખ 24 કલાક રાખી શકતા નથી એટલા માટે સેક્રેટરી એના માલિક વતી આ બધું જ કામ કરે છે હવે એ કંપની જ્યારે બહોળા પ્રમાણમાં વિકસે ત્યારે એના અલગ અલગ ઘણા બધા વિભાગો હોય છે તો વિભાગોમાં જ એ સેક્રેટરીની જરૂરિયાત ઊભી થાય ખાલી એક કંપનીની અંદર એક જ સેક્રેટરી હોય એવું નહીં કંપનીના અલગ અલગ વિભાગો તો વિભાગમાં અલગ અલગ વિભાગોની સોંપણી અલગ અલગ કામ માટે એને પણ એની જવાબદારી નિભાવવાની હોય એનું પણ દેખરેખ અને કાળજી રાખવાની હોય એનું ધ્યાન રાખવાનું હોય એના માટે અલગથી સેક્રેટરીની નિમણૂક કરવામાં એટલે આ બધા સેક્રેટરીઓ એટલા માટે જરૂરિયાત ઊભી થઈ કે મૂળ માલિક એના વતી આ સેક્રેટરીઓએ કામ કરવાનું હોય છે એટલે એટલા માટે કંપનીના સંચાલક અને સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે હવે આ સેક્રેટરી એ તમામે તમામ માહિતી રાખે છે જાળવે છે સાચવે છે અને મેળવે છે પછી એના જે મૂળ માલિક છે ત્યાં સુધી એ પહોંચાડે છે ભારતની આઝાદી પછી 1956માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો અને તેમાં ઉત્તરોત્તર સુધારા વધારા કરવામાં આવ્યા જો આ કદાચ પ્રશ્ન પૂછાય યાદ રાખજો કે ભારત આઝાદ થયા પછી 1956માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો ક્યારે તો કે એની શરૂઆત હતી ત્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ભારતની અંદર બ્રિટિશ સલ્તનત આવે બ્રિટિશ આવ્યા પછી હવે એમાં 1956માં આપણા દેશમાં ભારતમાં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો કંપની ધારો અમલમાં આવ્યો એના નિયમો બનાવ્યા કંપની ધારો કે કંપનીના ચોક્કસ કાયદાઓ એના ધારાધોરણો એના નીતિ નિયમો એનું માળખું નિશ્ચિત કરી અને કંપની ચલાવે એટલે કાયદા પ્રમાણે એનું કામ કરવું આપણી ભાષામાં કહે નિયમ પ્રમાણે કામ
કરો એટલે શું થઈ ગયું એ કંપની ધારો થઈ ગયો હવે એ સમય જેમ જેમ બદલ્યો એમાં ધીમે ધીમે ફેરફાર કરવાનો થયો કેમ કે પહેલા સમય જુદો હતો આજે સમય જુદો છે એ સમય 1956 ની અંદર કોઈ ટેકનોલોજી ન હતી એવી સુવિધાઓ આપણી પાસે ન હતી એટલા ટ્રાન્સપોર્ટના વાહનો પણ આપણી પાસે ન હતા એવી રોડ રસ્તાઓ આવું કાંઈ ન હતું શરૂઆત હતી માત્ર એટલે જ્ઞાતિ અને આજ સુધીમાં તો ઘણું બધું પરિવર્તન થયું ઘણો બધો સમય ગયો એ સમય ઘણું બધું પરિવર્તન આવ્યું એટલે જેમ સમય બદલાની સાથે પરિવર્તન આવે તો એ કંપનીના ધારાધોરણોમાં પણ પરિવર્તન કરવું પડે એના જે નિયમો છે એના માળખાઓ છે એના કાયદાઓમાં પણ ફેરફાર કરવો પડે જે સમયની સાથે તેમાં ફેરફાર સમયની સાથે તેમાં ફેરફાર કરવામાં આવે કેમ કે પહેલાના સમયમાં અને અત્યારના સમયમાં ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ પહેલા ન હતી એ સમયની અંદર જે વસ્તી હતી એના પ્રમાણ અત્યારે આપણી પાસે વસ્તીનું પ્રમાણ તો વધારે છે દરેક બાબતોની અંદર ઘણું બધું પરિવર્તન આવી ગયું એ પરિવર્તનને ધ્યાનમાં રાખી અને કંપની ધારાના કાયદાઓ છે એના નીતિ નિયમો છે એની આચાર સંહિતા છે એનું માળખું છે એમાં ફેરફાર અને એ પછી છેલ્લે આ કંપની ધારો જ્યારે બદલાવ ત્યારે 2013 માં નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો અને પછી 1956 માંથી જેમ જેમ ફેરફારો થતા ગયા એ ફેરફારોની સાથે સાથે નવો કાયદો એ ફેરફારની સાથે અમલ ક્યારે કરવામાં આવ્યો તો કે 2013 માં ભારતમાં આપણા દેશમાં નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો મતલબ કે આ સમયે આપણા દેશમાં જે કાંઈ પરિવર્તન થયું એ પરિવર્તનને ધ્યાનમાં રાખી અને ત્યારે આ શું નવું બંધારણ નવું માળખું નવા કાયદાઓ નવી આચાર સંહિતામાં ફેરફારની સાથે 2013 માં નવો કંપની ધારો એ બનાવવામાં આવ્યો અને એ નવા કંપની ધારાની અંદર જ્યાં જ્યાં જરૂરિયાત પડી એમાં જૂના જે ધારાઓ હતા કાયદાઓ હતા નીતિ નિયમો હતા માળખું હતું એની આચાર સંહિતા હતી એમાં ફેરફાર કરી પરિવર્તન કરીને આધુનિક યુગ પ્રમાણે આ સમય પ્રમાણે કેવી કેવી જરૂરિયાત છે કેવા કેવા નિયમો હોવા જોઈએ કેવા કાયદા હોવા જોઈએ કયા ધારાધોરણો કેવી આચાર સંહિતા એ બધા જ નો અમલ કેમ કે હવે તો વ્યાપ બધી વૈશ્વિક સ્તરે આ બધી કંપનીઓ ફેલાયેલી છે અને વિશ્વ સ્તરે ફેલાયેલી કંપનીમાં કેવી કેવી જરૂરિયાત હોય છે અને એના ધ્યાનમાં રાખી અને 2013 માં આ નવો કાયદો આપણા દેશમાં અસ્તિત્વમાં આવ્યો એટલે આ બધી જ કાયદાઓનું પાલન યોગ્ય રીતે થાય જાળવણી થાય અને એ પ્રમાણે જ કંપની કામ કરે અને એ તમામનું ધ્યાન દેખરેખ રાખવા માટે જે વ્યક્તિની નિયુક્તિ કરવામાં આવે એ કોનો વિશે તો કે એની ફરજ બજાવવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે એટલે સેક્રેટરી એ સહાયક તરીકેની પોતાની ભૂમિકા ભજવી દરેક કંપનીમાં સંસ્થાઓની અંદર અથવા તો વિભાગોની અંદર જાહેર પેઢીઓની અંદર જાહેર સંસ્થાઓમાં વેપારી પેઢીઓમાં આ સેક્રેટરી સમય પ્રમાણે જેમ બદલે એ પ્રમાણે એની કામગીરી એની ફરજોમાં પરિવર્તન આવે અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એ માહિતીનો સંચય કરે છે સંગ્રહ કરે છે અને જરૂરિયાત પ્રમાણે એમાં પરિવર્તન કરે છે એટલે આવી રીતે આ સેક્રેટરી પોતાની ભૂમિકા ભજવે છે આગળ કીધું તેમ આ સેક્રેટરીને મંત્રી સામંત એવા શબ્દો પણ વાપરવામાં આવતા એટલે એ બધા જ ઇતિહાસની અંદર થઈ ગયેલા રાજા મહારાજાઓ એને મંત્રી રાખતા જેના શબ્દો પેલા કેવા હતા તો કે મંત્રી બીજું તો કે સામંત અથવા તો વજીર આવા શબ્દો પેલા રાખવામાં આવતા એમાંથી અત્યારે કયું તો કે મંત્રી એમાંથી સચિવ એમાંથી કયા શબ્દો આવ્યા તો કે અંગત સચિવ આ બધા શું છે તો કે આજના સમયની અંદર જેને આપણે શું કહીએ છીએ તો કે સેક્રેટરીની ફરજો છે સેક્રેટરીની કામગીરી જે છે એ આ શબ્દોની સાથે જોડાયેલી છે એના અંગત સચિવ છે અંગત કામગીરીની જે વ્યવસ્થાઓ છે એને જાળવવા માટેની આ બધી યોજનાઓ છે એના માળખાને સુધારવા માટે આ અંગત સચિવ
કે સેક્રેટરી રાખવામાં આવે છે, જેથી કરીને એ વ્યવસ્થાઓ કાયમી જળવાઈ રહે. એમાં કંઈ પરિવર્તન કરવું પડે, સુધારા વધારા કરવા પડે તો પણ કરી શકાય. એટલે એ મંત્રી, સામંત, વજીર, સચિવ કે અંગત સચિવ, આજે પણ આપણા જે મંત્રીઓ છે અલગ અલગ વિભાગના, આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી, પર્યાવરણ મંત્રી, આ સંરક્ષણ મંત્રી, ગૃહમંત્રી, આ બધા મંત્રીઓ છે આજે આપણા દેશની અંદર, દરેક રાજ્યની અંદર, આ લોકશાહીની અંદર આ પ્રકાર છે. હવે આ છે એ પાછળ શું કરશે તો અંગત સચિવ. અંગત સચિવ એટલે શું તો કે અંગત માહિતી રાખનાર વિભાગની અંદર જે કામ આવતું હોય એ કામની કામગીરી માટે એ સ્થળ ઉપર અથવા તે વિભાગની અંદર આવતા દરેક વિસ્તારમાં કઈ કઈ બાબતોની જરૂરિયાત છે, તો શું શું ફેરફાર કરવાનો છે એનું નિરીક્ષણ કરે અને એની માહિતીઓ અંગત રીતે એકત્રિત કરી અને એના સચિવને આપે છે અથવા તેના મંત્રીને સોંપે છે. એ બધા મંત્રીઓ મુખ્યમંત્રીને રજૂ કરે છે. એટલે એના આધારે આખું સંકલન થતું હોય છે. એટલે એની આ મૂળ ભૂમિકાઓ સેક્રેટરીની હોય છે. એટલે આવી રીતે સેક્રેટરી પોતાની ફરજો બજાવવાની હોય છે અને દરેક કંપની, જાહેર કંપની હોય, વેપારી પેઢી હોય કે ભાગીદારી પેઢી હોય, સંસ્થા હોય, ખાનગી સંસ્થા અથવા તો સરકારી વિભાગો હોય તો એની અંદર પણ એક સહાયક તરીકે આ સેક્રેટરીની ખૂબ જ જરૂરિયાત હોય છે. એટલા માટે સેક્રેટરીનું સ્થાન મહત્વનું પણ છે અને જરૂરી પણ છે. આવતા તાસની અંદર બાકી રહેલા જે એના મુદ્દાઓ છે, સેક્રેટરીના જે પ્રકારો છે એના વિશે વાત કરશું. હવે આપણો અભ્યાસક્રમ રેગ્યુલર થઈ ગયો, શાળાઓ એ રેગ્યુલર બાળકો આવતા થઈ ગયા છે એટલે જેટલું પ્રત્યક્ષ શિક્ષણ આપણે મેળવશું ત્યારે એટલું આપણને વધારે એમાંથી લાભ મળશે. એટલે દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોએ શાળાએ પ્રત્યક્ષ શિક્ષણમાં વધુ જોડાવું, શાળાએ આવી રેગ્યુલર આવી અને અભ્યાસક્રમ મેળવવો, જેથી કરીને આપણે વધુ અસરકારક રીતે આપણું શૈક્ષણિક કાર્ય કરી શકીએ. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ.